विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम्। जन्म मृत्युर्जराव्याधि मुच्यते कर्मबन्धनान्। શ્રી શિવ મહાપુરાણમાં સતરુદ્ર સંહિતામાં સતી તોરલની કથા આવે છે. પરણેતર પત્નીનું દાન કરી દીધાનો કચ્છના ઇતિહાસમાં એક પ્રસંગ છે. તોરલની ઉત્પત્તિની વિશે એક એવી દંતકથા છે કે મારવાડના દીદવાણા ગામે સાસત્યો નામે એક રાજપૂત હતો. એ નકલંકનો પરમ ભક્ત. એને કોઈ સંતાન નહોતું, એટલે એના ગુરુએ એને એક કાષ્ટની પૂતળી આપી હતી. દીદવાણાના રાજા લાલ પંડિતને વિચાર આવ્યો કે સાસત્યાના ભક્તની પૂતળી જો સજીવન થાય તો ભક્ત સુખી થાય. એણે નકલંકનું તપ કરવા માંડ્યું. નકલંક ભગવાન એને સ્વપ્નમાં સૂચના આપે છે કે એ પૂતળીને નકલંકના મંદિરે લઈ જઈ અને ચરણામૃત ધરો. લાલ પંડિતે એવી રીતે કર્યું એટલે પૂતળી સજીવન થઈ ગઈ. સુંદર પૂતળીની સ્ત્રી બની એટલે રાજાને મોહ થયો અને એની સાથે પરણ્યો અને એને સુવર્ણથી તોડી અને સુવર્ણ ભક્તને આપી. ભક્તને રાજી કરી દીધો. ત્યારથી પૂતળીનું નામ તોડી અથવા તો તોરલ પાડ્યું. સુવર્ણથી એનું વજન કર્યું, તોડી એટલે તોડી એવું નામ, એમાંથી તોરલ થઈ ગયું. ઈયરસામાં અણગઢમાં સાવસધીર નામે એક ભક્ત હતો. એણે તોરલના વખાણ સાંભળ્યા. તોરલને નકલંકે પ્રાણ પૂર્યો તો અને ઈ ભક્તની પુત્રી હતી એટલે એનું જીવન ભક્તિમય હતું. સંસાર પ્રત્યે એને કોઈ મોહ નહોતો. ગુરુની આજ્ઞા મેળવીને રાજાએ સાવસધીરને તોરલ આપી દીધી. તોરલના સૌંદર્યની વાત કચ્છમાં પહોંચી છે. જેસલ જાડેજા વિચાર કરે છે કે તોરલને ઉપાડી આવું, એટલે એ સાવસધીરની ઘોડાર, જેમાં ઘોડા રાખવામાં આવે એમાં છુપાયો, પણ પકડાઈ ગયો. એટલે એણે સાચી વાત કરી કે તોરલ મને આપો. તોરલની માગણી કરી. ગુરુની આજ્ઞા લઈ. ગુરુ એના હતા ઉગમસિંહ. ઉગમસિંહની આજ્ઞા લીધી અને સાવસધીરે જેસલને તોરલ આપી દીધી. લઈ જાઓ. જેસલે ગુરુ પાસેથી દીક્ષા લીધી અને એ લૂંટારોમાંથી સાધુ બની ગયો. તોરલે પોતાના જ તેજ અને ભક્તિથી એને તારી દીધો. તોરલે 3 નર તાર્યા, સાસતીઓ ને સધીર. જેસલ જગનો ચોરટો, સે બન્યો પરમે પીર. આ
બાબતમાં વિચારવા જેવી બાબત એ છે કે તોરલને એક પછી એક પુરુષ મેળવી અને બીજાને સોંપી દીધી. પત્નીનું દાન કરવામાં આવ્યું. ભદ્રાયુ રાજાની કથામાં પણ આપણે જોયું કે પરસ્ત્રી ભોગવવામાં પાપ છે એવી વેદની આજ્ઞા છે. તોરલને આપનારા અને લેનારા એક જ ગુરુ ઉગમસિંહના શિષ્યો છે. એક ગુરુના શિષ્યો. ગુરુએ સંમતિ આપી એ જ બતાવે છે કે માત્ર ભક્તોના ઉદ્ધાર કરવા માટે જ સતી તોરલ એક ઘેરથી બીજા ઘેર ગયા. સંસારનો ભોગ ભોગવવા માટે નહીં. એમણે કોઈને પાપમાં પડવા દીધા નથી. પાપીનો ઉદ્ધાર કર્યો છે. બીજા પાપો બળી જાય એવી એની પાસે ભક્તિ કરાવી છે. એટલે તો જસલે ગાયું છે, રોઈ રોઈ કોને સંભળાવું, એમ જાણે જો કે છે હૃદયો રૂવે ને માયલો ભીતર જલે. ઊંડા દુઃખ કોને સમજાવું, રેજા જેસલજી કે છે એ હૃદયો રૂવે ને માયલો ભીતર જલે. અમે રે હતા રે રાણી, ખારી વેલ તું બડા, તમ થકી મીઠડા કહેવાય રે જેસલજી કે છે હૃદયો રૂવે ને માયલો ભીતર જલે. મેલા કપડા સતી રાણી, સાબુ વીણ સુધાર્યા, તમ થકી ઉજળા કહેવાય જેસલજી કે છે હૃદયો રૂવે ને માયલો ભીતર જલે. અમે રે હતા રે સતી રાણી, ઊંડા જળે બેડલા, તમ થકી ઓલે કાંઠે થઈએ રે એમ જેસલજી કે છે હૃદયો રૂવે ને માયલો ભીતર રૂવે. તમે રે ચાલ્યા સતી રાણી, વજે સંગ ને વાય કે વાસે મારા સિયા થયા થશે એમ જેસલજી કે છે હૃદયો રૂવે ને માયલો ભીતર રૂવે. રોઈ રોઈ કોને
કે છે રુદિયો રૂવે ને માયલો ભીતર રૂવે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.